ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ હાલમાં ભારતીય ખેલાડીઓ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ટી20 લીગ બિગ બેશ લીગની 14મી સિઝન શરૂ થઈ ગઈ છે. આ શ્રેણીની પ્રથમ મેચ 5 વખતની ચેમ્પિયન ટીમ પર્થ સ્કોર્ચર્સ અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચે રમાઈ હતી. આ વખતે પણ પર્થ સ્કોર્ચર્સ પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરવામાં સફળ રહી હતી, પરંતુ સિઝનની પહેલી જ મેચમાં દર્દનાક અકસ્માતનો સાક્ષી બન્યો હતો. મેલબોર્ન સ્ટાર્સનો એક ખેલાડી ફિલ્ડિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. મળતી માહિતી મુજબ ફિલ્ડિંગ કરતી વખતે હિલ્ટન કાર્ટરાઇટની ગરદનમાં ઈજા થઈ હતી. આ ઘટના પર્થ સ્કોર્ચર્સની ઇનિંગ્સની 13મી ઓવરમાં બની હતી. આ ખેલાડીને પીડામાં જોઈને માર્ક્સ સ્ટોઇનિસે મેડિકલ સ્ટાફને મેદાનમાં આવવા કહ્યું, જે બાદ મેડિકલ સ્ટાફે ફિલ્ડમાં આવીને હિલ્ટન કાર્ટરાઇટનો થોડો સમય ઇલાજ કર્યો હતો. જોકે કાર્ટરાઇટને વધુ તપાસ માટે તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન લગભગ 10 મિનિટ સુધી રમત રોકવી પડી હતી. આ સમય દરમિયાન સમગ્ર મેદાન પર મૌન હતું અને ચાહકો ખૂબ જ ચિંતિત જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.